નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં। હું છું આપની સાથે રાધા। સરકારે અગાઉના બધા રેકોર્ડ તોડી નાખે એટલી માત્રામાં આ વખતે મગફળીની ખરીદી કરી છે। રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી નોંધાઈ, સાથે ખેડૂતોને ચૂકવણું પણ માત્ર 7 દિવસમાં ચૂકવાઈ ગયું છે। એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે। આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધારે 13 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે। રાજ્યના 3.74 લાખથી વધારે ખેડૂતો પાસેથી 8,295 કરોડથી વધારે મૂલ્યની મગફળીની ખરીદી કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા કે તેનાથી વધારે મગફળીના વેચાણના મળ્યા છે। ખેડૂતોના ખાતામાં સીધા જ આ પૈસા આવ્યા છે અને આ બધી જ ગર્વ લેવા જેવી બાબતો, પણ આ બધી બાબતો પર એક ઝટકામાં પાણી ફરી વળ્યું, કેમ કે મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો બંધ સિલસિલો ફરી એકવાર શરૂ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગે છે। ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી કે જે ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, જેમાં આ આગની ગોઝારી ઘટનામાં 50,000 કિલોથી પણ વધારે મગફળી બળીને ખાક થઈ ગઈ, જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું। આ ગોડાઉનમાં કેમેરા નથી, આ ગોડાઉનમાં ફાયર સેફટીના યોગ્ય સાધનો હતા કે કેમ એ તપાસનો વિષય, સાધનો પણ નહોતા, માણસ નથી, ટેકનોલોજી નથી, તો કરોડોના માલ ભરેલા ગોડાઉન આમ નોંધારા કેમ મૂકી દેવામાં આવ્યા? અને ત્યારે સવાલો થાય કે સરકારે સારા ઈરાદે કરેલા કામ પર કૌભાંડીઓ પાણી ફેરવી રહ્યા છે। વેરહાઉસ કોર્પોરેશન અને ખાનગી ગોડાઉનની મિલીભગત છે કે કેમ? સવાલ આટલા બધા એટલા માટે પણ થાય છે કેમ કે ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે। નીચી ગુણવત્તાવાળી મગફળી ખરીદી, માટી અને ઢેફા મગફળીની જગ્યાએ ઘુસાડી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું, જેમાં પુરાવાનો નાશ કરવા માટે જૂનાગઢમાં મગફળીના ગોડાઉનો સળગાવવામાં આવ્યા હતા। જૂનાગઢ, ગાંધીધામ, ગોંડલ, રાજકોટ અને આવી અનેક ઘટનાઓ, કેમ કે વેપારીના ગોડાઉનમાં કોઈ દિવસ આગ નથી લાગતી। સવાલ એ પણ થઈ રહ્યો છે કે એફસીએલના આટલા મોટા નગરો જેવડા ગોડાઉન હોય છે, ત્યાં આગ લાગવાની ઘટના સામે નથી આવતી। શું ત્યાં આગ લાગતી નથી અને અહીંયા લાગે છે? ખેડૂતના ઘરે 2-2 મહિના મગફળી પડી રહે છે, ત્યાં પણ આગ નથી લાગતી। અને ત્યારે આજે મહામંથનમાં ચર્ચા કરવી છે કે ગોડાઉનમાં આગ લાગી છે કે પછી ગોડાઉનમાં આગ લગાડવામાં આવી છે? વેપારીને ત્યાં નહીં, સરકારી ગોડાઉનમાં જ આગ કેમ લાગે છે? સવાલ એ પણ પૂછવો છે કે ગોડાઉનમાં આગ પહેલા મગફળી મિલમાં પહોંચી ગઈ છે કે શું? આખું કૌભાંડ રચવામાં આવ્યું છે કે કેમ? કારણ કે મગફળીના જે આખી ખરીદી કરવામાં આવી, ત્યારબાદ કેટલાય કાંડ સામે આવ્યા છે અને વધુ એક વખત આ બંધ થયેલો સિલસિલો શરૂ થયો છે, ત્યારે આ તમામ સવાલ થાય છે અને તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં। અને આજ મુદ્દે આપણી સાથે દિલીપ સંઘાણી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દિલીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। દિલીપભાઈ, સુરેન્દ્રનગરના થાન વિસ્તારની આગ લાગવાની ઘટના, આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું? મેં મીડિયાના માધ્યમથી માહિતી મળી મને કે સુરેન્દ્રનગર જિલ્લાના ગોડાઉનોમાં આગ લાગી છે। મારું માનવું છે કે આગ લાગી હોય સ્વયં યા કુદરતી એ વિશ્વાસ થઈ શકે એવું નથી। કોઈ પણ એમએસપી ની ખરીદી હોય, મગફળી હોય, ઘઉં હોય, મગ હોય, કા બગડી જાય, કા આગ લાગી જાય, કા ધાડ પડીને ચોરાઈ જાય, આવી જે કોઈ ફરિયાદ ઉભી થાય એટલે સંપૂર્ણ જવાબદારી ગોડાઉનના માલિકની છે। ગોડાઉનના માલિક સાથે ક્યાં અધિકારીઓ સંકળાયેલા છે એ પૂર્ણ તપાસ થાય અને પગલાને લઈને જેલ સુધી ન જાય ત્યાં સુધી આવી પ્રવૃત્તિ થઈ રહી। કારણ કે જે ખરીદી કરવામાં આવે તો કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી તો ખેડૂતોને વધારે ભાવ મળવા માટે એમએસપી કરી, ખેડૂતો ખુશ છે, પણ એ માલ કોણ ખરીદશે? તો રાષ્ટ્રીય કક્ષાએ નાફેડને જવાબદારી સોંપાય। નાફેડ જે તે રાજ્ય સરકારે ચર્ચા કરીને સ્થાનિક સંસ્થાઓને સોંપે છે, જેમ ગુજકોમાં સોલ, કેટલીક પ્રાઇવેટ, ક્યારેક પુરવઠા, અલગ અલગ સોંપાતી હોય છે અને એ સ્થાનિક પેક્સ એટલે પ્રાઇમરી સોસાયટીને સોંપે। પ્રાઇમરી સોસાયટી માર્કેટ યાર્ડમાંથી આ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ખરીદે અને એ લઈને ગોડાઉનમાં મૂકે। ગોડાઉનમાં જયારે મૂકે
ત્યારે એની પાસેથી રસીદ મેળવે છે કે આ XYZ ગામની કેસ દ્વારા આટલી સિંગ આટલા ઘઉં જે કઈ હોય તે માલ મૂકવામાં આવ્યો એની પહોંચ આપે છે. હા હવે જયારે ગોડાઉનમાં મુકાય છે તો ગોડાઉન જે હોય છે એની સરકારથી MOU કરેલો ડ્રાફ્ટ છે એ પ્રમાણે ગોડાઉનમાં મૂક્યા પછી રસીદ મેળવ્યા પછી એમાં કોઈ જીવાત ન લાગી જાય, જંતુ ન લાગી જાય, ઉંદર ન ખાઈ જાય કે પલ્લી ન જાય ઉપરથી વરસાદના કારણે નીચે પાણી આવવાથી અને આગ ન લાગે, ચોરી ન થાય, આ બધા જ પ્રકારની જવાબદારી ગોડાઉનના માલિકની રહેશે. એવા MOU હોય છે એના કારણે ભાડું સામાન્ય કરતા વધારે આપવામાં આવે છે. આ બધી કાળજી રાખવાની. એટલે આ ગોડાઉનમાંથી જયારે થાય, ગોડાઉન અત્યારે ત્રણ પ્રકારે છે. એક સેન્ટ્રલ વેરહાઉસિંગ, એક સ્ટેટ વેરહાઉસિંગ અને પ્રાઇવેટ. તો જે જવાબદારી જેની હોય તે આ સંપૂર્ણપણે જવાબદારી જે તે ગોડાઉન ઉપર નાખવી જોઈએ અને એની સાથે સંકળાયેલા કોણ છે એની ઊંડી તપાસ કરી દે. દિલીપભાઈ, આમાં તમને એમ લાગી રહ્યું છે કે આ કૌભાંડની આગ હોઈ શકે? મને પૂરી શંકા છે કૌભાંડ જેવું આવું શક્ય નથી. જી બિલકુલ. ભૂતકાળમાં પણ જયારે ગુજકોમાં ખરીદીને સંપૂર્ણપણે એના કબજામાં રાખતા હતા એની એક પણ જગ્યાએ આગ નથી લાગી, એક જગ્યાએ જેફા નથી, કશું જ નથી થયું. જયારે મિક્સિંગ જવાનું થાય છે અન્ય સંસ્થાઓ દ્વારા ત્યારે આવા પ્રસંગો બને છે. ઓકે ઠીક છે દિલીપભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં આ ચર્ચા કરવા બદલ. તો દિલીપભાઈ સંઘાણી કે જેમની વાત આપણે સૌ કોઈએ સાંભળી, તેમના દ્વારા કહેવામાં આવ્યું અને તેમણે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે આ કૌભાંડ સિવાય આ પ્રકારની આગ લાગવી શક્ય નથી. મારે સવાલ એ પણ પૂછવા છે કે આટલું મોટું ગોડાઉન છે, જ્યારે આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે, લાખો કરોડોનો માલ ત્યાં મૂકવામાં આવ્યો છે, એક સામાન્ય બિલ્ડિંગ કે એને ફાયર NOC આપવું અથવા તો બિલ્ડિંગ યુઝ પરમિશન BU પરમિશન આપવું, તો એના પાછળ કેટલું ચેકિંગ કરવામાં આવે છે? સવાલ એ પણ કરવો છે કે આટલી મોટી ગોડાઉનમાં જ્યારે આટલા મોટા માત્રામાં જથ્થો પડ્યો હોય તો શું પૂર્વ ચેકિંગ નથી કરવામાં આવતું કે આ માલ કોને આપીએ છે? માલ બળી જાય છે, ચેક કરવામાં આવે છે ત્યારે કહે છે કે ગોડાઉનમાં કેમેરા નથી લાગેલા, ગોડાઉનમાં ફાયર સિસ્ટમ એવી કામ નહોતી, તો આપવામાં કેમ આવ્યું? એ પણ એક સૌથી મોટો ત્યાં સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આ કરોડોનો માલ છે અને સરકારને નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા જે આ વખતે સારા પ્રયત્નો કરવામાં આવ્યા છે એના ઉપર પાણી ફેરવવાનો આ એક કિમ્યો, આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ જ મુદ્દા પર આજનું મહામંથન કરવું છે. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં મહેશભાઈ દેસાઈ ભાજપથી જોડાયા છે, નૌશાદભાઈ સોલંકી કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે, ભરતસિંહ ઝાલા ખેડૂત અગ્રણી આપણી સાથે જોડાયા છે અને જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના આ કાર્યક્રમમાં. શરૂઆત મારે ભરતભાઈ આપનાથી કરવી છે કે આગ લાગવાની આ ઘટના ફરી એકવાર આ બંધ થયેલો સિલસિલો શરૂ થયો છે, આપનું શું માનવું? પ્રથમ પ્રતિક્રિયા. પ્રથમ પ્રક્રિયામાં હું એટલું જ કહેવું છું કે ગુજરાતના ખેડૂતોએ જે મગફળી વાવી અને એમને આજની મોંઘવારીઓને ફુગાવાના પ્રમાણે ભાવ ન મળતા ખેડૂતોના દિલમાં આગ જ છે. પરંતુ જે MSP ને જે વાત કરો છો કે 8,000 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ અત્યારે મગફળીના ઓછામાં ઓછા 3400 રૂપિયા 20 કિલોનો હોવો જોઈએ, એના બદલે 1260 રૂપિયામાં મગફળી ખરીદી અને એ મગફળીની અંદર સરકારની ગણો કે સમાજની ગણો કે કોઈએ લગાવી આગ એ હજી નક્કી નથી થયું. પણ સમાજની અંદર પહેલા કહેવાતું હતું કે ધૂળમાંથી ધાન બનાવતા હતા અને હાલની આ વ્યવસ્થામાં ધાનની ધૂળ કરી નાખી. જૂનાગઢ થી માંડીને અત્યાર સુધીની અંદર ઢેફાથી માંડીને આવા ડિબેટ લગભગ કેટલાય ડિબેટ અમે કર્યા. હજી સુધી મને એક પણ આંકડો સરકાર બતાવે કે જૂનાગઢના ઢેફાથી માંડીને આજથી સુધીની કયા વ્યક્તિને કેટલી સજા થઈ અને શું બહાર આવ્યું. બીજી વસ્તુ તમને કહું છું, દર વર્ષે આપણે લગભગ 3,000 કરોડની બધી મગફળી ચણા આ ખરીદી કરે છે, તો એ ખરીદી તમે કરી પછી વેચી કેટલી, નફો કેટલો થયો? તો આ પણ મોટો સવાલ છે. એટલે મારા મત પ્રમાણે આ જે મગફળી જેને પણ ખોટું કર્યું હોય એ બહુ ખોટું કહેવાય. આ દેશની ધરતી મારી તમારી આપણા સૌની છે. ગરીબ ખેડૂતો
18 કલાક મહેનત કરે, એમને ઉત્પાદનના પૂરા ભાવ ન મળે. અને જ્યારે મગફળીના ગોડાઉનમાં હું જતો હતો, ગોંડલ હોય કે ભાવનગર હોય કે મહુવા હોય કે ત્યાં ખેડૂતોને માલ વેચતામાં એટલી બધી પરેશાની પડતી હતી. આ લીલો દાણો છે, આ હુકો દાણો છે, આ નાનો દાણો છે, આ મોટો દાણો છે. 15 દિવસ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાઈન લાગતી હતી. એ મગફળી ખરીદી કરી પણ 3% મગફળીની ખરીદી થઈ નથી. સ્વામિનાથનને આપણે એવોર્ડ આપ્યો ભારત રત્ન કે સ્વામિનાથન કમિશનની ભલામણમાં ગામડે ટકાઉ મજબૂત ગોડાઉનની રચના કરેલી છે. ફૂડ સિક્યુરિટી કાયદાની અંદર અનાજ સડી ન જાય. રેલવેના ડબ્બામાં અનાજના ગોડાઉનમાં આ જ પરિસ્થિતિ છે, ડાંગરના ગોડાઉનમાં આ જ પરિસ્થિતિ છે. એટલે મારું કહેવાનું મતલબ હાલની વ્યવસ્થામાં જે ધૂળમાંથી ધાન ખેડૂતો પેદા કરે છે અને આ વ્યવસ્થા ધાનનું ધૂળ કરી નાખે છે. મારા ને તમારા ટેક્સના પૈસાનો બેફામ દુરુપયોગ થાય છે અને કોઈ સાંભળવા નથી. ધક્કા ખાતા, લાતો ખાતા, તોય થતા નહીં કામ. આ ધરતીનો પાલનહાર જાય તો જાય ક્યાં? બિલકુલ, એટલે આ તાતની વાત છે. જગદીશભાઈ, હવે આપની પાસેથી મારે પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે અને સમજવું એ પણ છે કે જો એક સામાન્ય બિલ્ડિંગને ફાયર એનઓસી મળવામાં કેટલી બધી મુશ્કેલી થતી હોય છે, અથવા તો બધી વસ્તુ હોય ત્યારબાદ એને ફાયર એનઓસી મળે. અહીંયા એવું કહેવામાં આવ્યું કે કેમેરા નથી, ફાયર એનઓસી નહોતી, હવે માણસો નહીં, ટેકનોલોજી નહીં, ગોડાઉન નોંધારા મૂકી દેવામાં આવ્યા. રાધાબેન, આ આગે લાગી નથી, કોઈ ગફલતે નથી, આ કઈ નવીન પ્રક્રિયા નથી. જૂની ને જાણીતી આ પદ્ધતિ છે વર્ષોથી. આ ગોડાઉન સરકારી જે રાખવામાં આવે છે, સરકારને એટલી બુદ્ધિ તો છે ને કે ભાઈ આપણે દર વર્ષે ટેકાના ભાવે બધા જ પ્રકારની જણસો ખરીદવાની છે ને એ હજારો ટનમાં હોય છે. જેમ કે આપે કીધું તેમ મગફળી 13 લાખ ટન એટલી ખરીદવામાં આવી. તો જ્યારે તમને ખબર જ છે કે પરમાનન્ટ આપણે ખેતીની જણસો ખરીદવાની થાય છે, તો સૌથી પહેલી વાત તો એ કે તમે લોકો સરકારી ડિપાર્ટમેન્ટ જ આની વ્યવસ્થા શું કામ ન કરે? ભાડે જે રાખવાના આવે છે ગોડાઉન, આપની જાણ ખાતર આને એક આખી લાંબી પેરિસ છે, દરેકને પૈસા મળે છે. ગોડાઉન જેને હાઈવે ઉપર રોડ ને ટચ એવી જમીન હોય, ઈ પાછા મામા માસીના હોય, ઈ જે તે સત્તાધારી પાર્ટીની સાથે ગોઠવાયેલા હોય અથવા તો ગમે તે ભોગે ગોઠવાઈ શકે તેમ હોય, એ લોકો ત્યાં વેર હાઉસિંગ બનાવે, મોટા મોટા ગોડાઉન બનાવે. હવે ખેતરમાં પાક લેવાથી જે પૈસા મળે એના કરતા ગોડાઉન બનાવવાથી વધુ મળે. લાખો રૂપિયાના ભાડા બેઠા બેઠા ખાય. અને એમાંય 100% ગેરંટી કે ખેડૂતોના નબળામાં નબળા માલ તમે ને હું જે વાત કરીએ એ વાસ્તવિકતા છે જ નહીં. પેલી વાત તો એ કે ધરાતલ વાત છે, એ બજારમાં લઈ આવો એટલે પેલા તો એ ખબર પડે. આપની જાણ ખાતર વેપારી લોકો જેણે ખેતરનો શેઢો જોયો નથી હોતો, એ લોકો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે રોકડેથી માલ ખરીદી લે. એ શું કામ? ખેડૂતોને ઇમરજન્સી પૈસાની જરૂર હોય. અહીંયા જો એ આ નાફેડ વાફેડ થી માંડીને સરકારીને ટેકાના ભાવે લેવા જાય તેનું લાંબુ લચક થાય. એના બધા આધાર પુરાવા ને ઘણા બધા માગતા હોય છે ને પીંજણમાં ઓછા લોકો પડવા માંગે. એટલે ઈ માલ ખરીદી લે, પછી આ વેપારીઓ શું કરે, એ માલમાંથી સારામાં સારો માલ હોય, વીણાટ, એને વીણાટ કે માણસો મજૂરો રાખે, મોટા મોટા દાણા વાળા સારા સારા જે દોડવા જેને કહેવાય માંડવીના, એ અલગ તારવી લે, ઊંચા ભાવે ગમે ત્યાં વેચી નાખે અથવા ઓઇલ મિલમાં નાખી દે યા ગમે એ પ્રોડક્ટ બનાવે. પણ બાકીના જે માલ પડ્યો છે ખરાબ ગોગડી જેને કહેવાય, એ ગોગડી ટાઈપની માંડવી જે છે એમાં નાખે ધૂળ અને ઢેફા, એમાં નાખે પથ્થર. તમારી જાણ ખાતર અત્યારે FSL રિપોર્ટ કરાવો, હજી આગ ઠરી નથી થાનની. તમે હમણાં ને હમણાં ત્યાં જઈને FSL રિપોર્ટ વાળાને કયો કરાવડાવો, ખબર પડે કે મગફળી આટલી બધી બળી ગઈ હોય દાખલા તરીકે, તો માટી ક્યાંથી આવે? મને કયો. માટીના ઢેગલા હશે અત્યારે. મગફળી ઘડીકમાં સળગતી ઠરે નહીં, કારણ કે એની ભીતરમાં તો તેલ નામનું તત્વ તો છે, ચીકણું પદાર્થ.
એટલે એ ઘડીકમાં ઠરશે નહીં. ગમે એટલા ચોટીલાથી બોલાવ્યા, અત્યારે તમે જુઓ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા આ બધી જગ્યાએથી એમ કહેવાય છે કે ફાયર ફાઈટર બોલાવ્યા, પણ બોલાવ્યા શું કરવા? તમે જયારે ગોડાઉન ભાડે આપો છો ત્યારે તમારામાં બુદ્ધિનો છાંટો નથી કે તમે એને કયો પેલા સૌથી પહેલા તો ફાયર એનઓસી ના ઉપકરણો તમારી પાસે છે કે કેમ ઈ તપાસી લે, કારણ કે આ તો રોજનું થયું છે, આ પહેલી વખત તો છે નહીં. બીજું, આ ગોડાઉનમાં ઇલેક્ટ્રિસિટી રાખવાની થાતી નથી. આપની જાણ ખાતર બેન, જે એફસીઆઈ ના થાય છે એ તો નગર જેવડા હોય છે એટલે એમાં ઇલેક્ટ્રિસિટી હોય છે. આ જે થાન થી માંડીને બધી જગ્યાએ જે તથાકથિત ગોડાઉનમાં આગ લાગે, પહેલી શરત હોય છે ઇલેક્ટ્રિસિટી રાખવાની થાતી નથી. તો મને તમે કયો શોર્ટ સર્કિટ ક્યાંથી થાય જયારે ઇલેક્ટ્રિસિટી જ નથી હોતી? સીસીટીવી કેમેરા ફરજિયાત હોય છે, કેમ નથી મને કયો? કોણે તપાસ કરીને શું રિપોર્ટ ભર્યો એ તમે મને કયો? આ બધાની મિલી ભગત છે, હરામ ખાયાઓની, અને એ મિલી ભગત ને દર વખત છે. આપણે આજે આ એપિસોડ પૂરો કરશું એટલે એ કઈ ગંગનાય ને ગોમતી તેરા એવું નથી. ઈ તો ઈનો ઈ જ રાગડ ને એનું ધાગા. દિલીપભાઈ સંઘાણીએ ભલે આક્રોશ વ્યક્ત કર્યો, એને બધી જ ખબર છે, પણ કોઈને જયારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે કોઈ ડિપાર્ટમેન્ટ પાસેથી તમે એવું સાંભળ્યું છે ખરું ક્યારેય કે ભાઈ ગોડાઉનોની ચકાસણી કરવા માટે તેની જનતાને ખુલ્લું આહવાન આપવામાં આવ્યું, એવું સાંભળ્યું ક્યાંય નહીં. કોનું ગોડાઉન છે રામ જાણે, કેવું છે રામ જાણે, કેટલો માલ છે રામ જાણે, એની અહીંયા વ્યવસ્થા શું છે રામ જાણે. પછી બધું તમે જાણો છો, સળગી જાય, અને સળગે એટલે એમાં કૌભાંડ સળગી જાય, ધૂળ અને ઢેફા બળી જાય, મગફળીનો વીમો પાકી જાય. આ લોકોને નુકસાન નથી, જે હરામ ખાયા છે એને જરાય નુકસાન નથી. એ તો વીમો પકાવી લેવાના, ખેડૂતને પૈસા એની રીતે મળી ગયા છે, વેપારીએ એની રીતે કામી લીધા. જે કઈ કન્યાની કેડે બહાર આવશે એ બધું આપણી ઉપર, એટલે કે તમારા મારા જેવા કરદાતાઓ જે નાગરિક છે એના ઉપર આવવાનું છે. એટલે વર્ષોથી આ પ્રકારના તાગડધીરના બેન ચાલે છે. આ કોઈ પ્રકારની આગ નથી. આ એ આગ કબ બુઝેગી, ક્યારેય નહીં. જી બેન, બિલકુલ. એટલે નૌશાદભાઈ, હવે આપની પાસેથી મારે પ્રથમ પ્રતિક્રિયા મેળવવી, સાથે એ પણ કે આ આગ કદાચ ક્યારેય નહીં બુજાય જો એ નીતિમત્તા, એ પ્રામાણિકતા દરેક વ્યક્તિમાં નહીં આવે ત્યાં સુધી. નહીં, જો દરેક વ્યક્તિમાં પ્રમાણિકતા આવશે નહીં એ વાતને અલગ જુદી રીતે મૂલવવી પડે. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને જે પ્રકારે ભ્રષ્ટાચારના નીત નવા સાધનો, નવા પ્રયોગો, હવે તો નવા પણ નથી રહ્યા, આ બધા પણ જૂના થઈ ગયા છે. હમણાં જગદીશભાઈએ કીધું એ પ્રમાણે કે એના એ જ પદ્ધતિ વર્ષો પછી, એના એક પદ્ધતિ તમારે ચાલુ રહે. પછી એ તમારે ધોરાજીની આગ હોય, કચ્છની આગ હોય, નવસારીની આગ હોય, ભરૂચની આગ હોય કે જુનાગઢની આગ હોય, તમામ જગ્યાએ એક જ પ્રકારના કિસ્સાઓ, અને એ પણ શોર્ટ સર્કિટથી જ આગ લાગે. જ્યારે બધી જણસ એમાં ભરાઈ જાય, એમાં બધું તમારે મગફળી આવી જાય, પછી જ શોર્ટ સર્કિટ થાય. ક્યારેક ખાલી ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થાય નહીં, અને ક્યારે આવા ગોડાઉનમાં સીસીટીવી કેમેરા હોય નહીં. અને જે ફાયર સેફટીના નોર્મ્સ ને બીયુ પરમિશનની વાત છે, તો તમને જાણીને દુઃખ લાગશે કે ગુજરાતના જે કોર્પોરેશન જે શહેરો છે, જે દાખલા તરીકે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભરૂચ, આવા જે કોર્પોરેશન જે શહેર છે ત્યાં જ માત્ર બીયુ પરમિશનની પ્રથા છે. બાકી ગુજરાતની એક પણ નગરપાલિકા એ ગ્રેડની હોય કે સી ગ્રેડની હોય ત્યાં બીયુ પરમિશન લેવાની પ્રથા છે જ નહીં. ત્યાં આવો કોઈ કાયદો લાગુ પડતો જ નથી. ત્યાં ફાયર સેફટીનો કોઈ કાયદો લાગુ પડતો જ નથી. એથી વિશેષ જ્યાં અમારી વિધાનસભા બેસે છે ત્યાં મેં વિધાનસભામાં 14મી વિધાનસભામાં કીધું કે માનનીય અધ્યક્ષશ્રી જે ભવનમાં બેઠા છીએ એ ભવનનું ફાયર એનઓસી લેવામાં આવ્યું નથી. એટલે ફાયર સેફટી માટે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ગમે એટલા બૂમ બરાડા કરે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. કારણ કે આ ફાયર સેફટી જો લેવામાં આવી હોય તો પછી આ કૌભાંડની આગ લાગે જ નહીં, આ કૌભાંડ બુજાય જ નહીં, આ કૌભાંડ ઢકાય જ નહીં. એટલા માટે બહુ જ સિસ્ટમેટિકલી આ એક પછી મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે કે એક વખત જણસ ભરાઈ જાય, ખેડૂતોને પૈસા એના મળી ગયા, હવે આ લોકોનું એમનું ભાડું મળી ગયું, હવે એનો વીમો પાકી જશે. અને જે શોર્ટ ફોલ છે, દાખલા તરીકે 5 લાખ ટન ખરીદી, પણ વાસ્તવિક તો 2.5 લાખ ટન જ આવી હોય, 2.5 લાખ ટન મગફળી આવી જ ના હોય, એ સ્ટોક વેરિફિકેશન ના થઈ શકે, એનું ફરીથી પરીક્ષણ ના થઈ શકે, એ સારી હતી કે ખરાબ હતી એનું આપણે ચકાસણી ના કરી શકીએ. એટલા માટે આવી આગો લગાડી દેવામાં આવતી હોય છે. અને માનનીય જગદીશભાઈ એમ કીધું કે જેની સરકાર હોય એના મળતિયાઓ, તો જેની સરકાર જો ગોળ ગોળ કહેવાની કોઈ જરૂર જ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે, એટલે એના મળતિયા
એના લાગવગિયા લોકોને જ આવા ગોડાઉનો ભાડે મળી શકે છે, અને એ પણ મસ્ત મોટા ભાડે. એમાં કોઈ જ સુવિધા હોય નહીં, એમાં ફાયર સેફટીના કોઈ સાધનો હોય નહીં, સીસીટીવી ના હોય. અત્યારે બધા જ શહેરોમાંથી જે ફાયર ફાઈટરો બોલાવ્યા છે, પણ જ્યાં બંબાઓ ભરવાના છે ત્યાં લાઈન લાગી છે, ત્યાં પાણી ભરવાની પણ ફેસિલિટી નથી. એટલે હજી બાજુમાં 7-8 જેટલા બીજા ગોડાઉનની અંદર સોયાબીન થી માંડીને મગફળીથી માંડીને બધું ભરેલું છે, કપાસ થી બધું ભરેલું છે. એમાં પણ ક્યારે આગ લાગી જશે એની પણ આપણને ખબર નથી. અને આજની તારીખ સુધીમાં, અત્યારની આ ઘડીમાં આપણે ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી હજી સુધી આગ કાબુમાં આવી નથી. એટલે બધું સ્વાહા થઈ જશે આરામથી, અને બધા જ કૌભાંડો ઉપર પાણી ફરી વળશે. આગ ઉપર પાણીથી ઓલાશે નહીં, પણ કૌભાંડ એમના બધા જ ઓલાઈ જવાના, અને કોઈને કશું જ થતું નથી. ભારતીય જનતા પાર્ટીમાં કૌભાંડ નિર્ભયક રીતે થાય છે. કોઈ પણ જાતના ડર, કોઈ પણ જાતના ક્ષોભ, કોઈ પણ જાતની નીતિમિતા, શરમ કશું જ નહીં. માત્ર પૈસા બનાવો, અને પૈસા કેવી રીતે બનાવો એ પણ ઉઘાડે છોગ. તમારે જેમ બનાવો એમ છૂટ, પણ એ લોકોના તમારા ઉચ્ચ રાજકીય પદોના તમે કરો. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું એ સ્થાનિક વિસ્તાર છે. આજે જ એમની પ્રમુખ તરીકે વરણી થઈ છે ફરી વખત. આ બધું એમનો વિસ્તાર છે. હમણાં નગરપાલિકામાં 100% સીટો એ લોકો જીતી ગયા છે. કોઈ ડર જ નથી વિરોધ પક્ષનો કે કોઈ જનતાનો. જનતા આંખો મૂકીને ભાજપ ઉપર વિશ્વાસ કરીને મત આપી દેવાની છે. ગમે એટલા કૌભાંડો થાય એટલા આ લોકોને હવે કોઈ જાતનો ડર રહ્યો નથી. ગમે એટલું કરશું, ગુજરાતની જનતા અમને ચૂંટીને મોકલી આપશે. બિલકુલ. મહેશભાઈ, હવે આપને પૂછવું છે, આ કૌભાંડ કે આ આગ, બીજું તમને એ પૂછવું છે કે સ્માર્ટ મીટર લગાવવાની વાતો થાય છે, પણ કરોડોનો માલ જ્યાં પડ્યો છે ત્યાં કેમેરા જ નથી. બેન, સૌપ્રથમ તો જે આપણે વાત કરી એ પ્રમાણે આ વર્ષે રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી થઈ છે. આપણે સૌપ્રથમ તો એની વ્યવસ્થા જોઈએ તો કેન્દ્ર સરકાર જ્યારે એનો કોટા નક્કી કરતી હોય છે, એમાં 125 મણનો કોટા હતો. એ આ વખતે સરકારે વધારીને 200 મણ કર્યો, જેથી વધારેમાં વધારે ખેડૂતોનો માલ આપણે ટેકાના ભાવે લઈ શકીએ, ખેડૂતોને મદદરૂપ થઈ શકીએ. કેન્દ્ર સરકાર દ્વારા 2 એજન્સીની નિમણૂક કરવામાં આવેલી, જે સેન્ટ્રલ લેવલે હતી. એના પછી નીચે સ્ટેટમાં પણ 2 એજન્સીની નિમણૂક કરવામાં આવેલી, અને એ બંને એજન્સીઓ નીચે અલગ અલગ પ્રાઇમરી જે એજન્સી કહેવાય, પ્રોક્યોરમેન્ટ એજન્સી, એમની નિમણૂક કરતી હોય છે. એમના થકી ખેડૂતોને શેડ્યુલિંગ કરી અને એમનો માલ ભરતી હોય છે. આ દરમિયાન આખી પ્રોસેસમાં મગફળીના જે ધારાધોરણ હોય છે, એના જે FAQ હોય છે કે જે પેરામીટર પ્રમાણે મગફળીનો માલ હોવો જોઈએ, તો એ પ્રમાણેનો માલ ખેડૂત લઈને આવે એટલે એની એ ભરતી થાય, ટોલ થાય, અને એ માલ જે એજન્સીએ ખરીદ્યો હોય એ માલ એ લોકો ડિસ્પેચ કરે વેરહાઉસ ઉપર. હવે આ જે વેરહાઉસ છે એ આપણે GSW ના પણ હોય છે, CWC ના હોય છે. આ એજન્સીઓનું કામ હોય છે વેરહાઉસને મેન્ટેન કરવાનું, એ ભાડે રાખવાનું, એ બધું કરવાનું. દાદાબેન, આ વખતે જે રીતે રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી થઈ છે, 8,295 કરોડની ખરીદી થઈ, 3,67,000 ખેડૂતોએ એનો લાભ લીધો, અને મોટા ભાગનાને પેમેન્ટ પણ થઈ ગયા છે. એટલે અને રેકોર્ડ બ્રેક આપે કીધું એમ 7 દિવસમાં પેમેન્ટ થયા છે, એ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સ્વાભાવિક છે કે આટલું ખૂબ સારું કામ થયું હોય અને ખેડૂતો પણ ખુશ થયા હોય, આટલી સારી વ્યવસ્થાઓ જળવાઈ હોય આટલા ટૂંકા સમયમાં. જે રીતે એ વખતે પણ કોંગ્રેસના એક પ્રવક્તાએ લેટર લખ્યો હતો કે હજી સુધી 80% મગફળીની ખરીદી બાકી છે. હકીકતમાં એવું હતું નહીં, એટલે એ એમનો બણગો પુરવાર થયો અને ખેડૂતોની મોટા ભાગની મગફળી સરકારે ખરીદી લીધી. આ ખરીદ્યા પછી અત્યારે જે ગોડાઉનમાં મગફળી પડી હતી ત્યાં 7 ગોડાઉન હતા, એમાંથી એક ગોડાઉનમાં આગ લાગી છે. દિલીપભાઈએ પણ જેમ કહ્યું એમ કે ક્યાંક કંઈક શંકા એમને છે. 100% સ્વાભાવિક છે કે આગના બનાવો અત્યારે આખા દેશમાં પણ બની રહ્યા છે. ગુજરાતમાં પણ આપણે રોજ જોઈએ છીએ કે હમણાંથી આગના બનાવો ખૂબ વધી રહ્યા છે. હું ક્યાંય કોઈનો બચાવ કરતો નથી. આજે જયારે આગ લાગી ત્યારે સૌ પ્રથમ, બેન હું એ જ વાત ઉપર આવી રહ્યો છું, સૌ પ્રથમ છું કે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે, પણ એક મોટો માલ છે ત્યાં કેમેરા નહીં, ત્યાં એક માણસ, ચલો માણસ નથી રાખવામાં આવતો કે જેને ખબર પડે કે અહીંયા આગ લાગી છે અને બુજાવી દો. કરોડોનો માલ બળે એની પહેલા. બેન, જે ગોડાઉન ઉપર આગ લાગી છે ત્યાં પ્રાઇમરી જે કીધું છે કે મેં પણ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી એવું કહેવું છે, પણ અત્યારે જ આપણે વાત કરી કે ત્યાં ઇલેક્ટ્રિકની કોઈ વ્યવસ્થા હોતી નથી, ત્યાં પાવરના કોઈ કનેક્શન હોતા નથી. બીજી બાજુ આપણે વાત થઈ કે CCTV હોવા કમ્પલસરી છે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે. વિષય તપાસનો છે, એટલા માટે હું કોઈ સીધું સ્ટેટમેન્ટ નથી આપતો, પણ એટલું કહું છું કે આમાં ક્યાંય કોઈ કૌભાંડની આશંકા છે અને
કોઈ કૌભાંડી નીકળશે તેને છોડવામાં નહીં આવે, બીજું કે એની રિકવરી પણ થશે. બીજી વાત જે બધા બેન ઘણા બધા કૌભાંડીઓનું તમે હું અત્યારે લિસ્ટ નથી લાવ્યો, પણ હમણાં ધારો કે ડાંગરની વચ્ચે વાત હતી તો એમાં પણ એમને જેલમાં મૂક્યા છે. એની પહેલા 2018-19માં જે કૌભાંડ થયા હતા એ લોકો પણ જેલમાં ગયા હતા, એ મારા મિત્ર ભરતભાઈ પણ જાણે છે. એટલે સરકારની નિષ્ઠા આમાં સાફ છે બેન. એટલા માટે કહું છું કે જયારે 125 મણનો કોટા હતો અને એને વધારીને 200 મણ કરવાનું કામ કર્યું હોય તો રાઘવજીભાઈ જે રીતે સતત પ્રયત્ન કરતા હોય છે, સતત કમ્યુનિકેશન કરતા હોય છે, સરકાર સાથે સંકલન કરતા હોય છે, અને એના પરિણામે એ કોટા જે 125 વાળો 200 મણ થયો અને એના લીધે ખેડૂતોને એ જે માલ હતો એ લોકો વધારે ભરાઈ શકે. ગોડાઉનની જે વાત છે, રિપેર મેન્ટેનન્સ ને એ બધું ગોડાઉન માલિકની જવાબદારી હોય છે. જે CWC હોય કે GSW હોય એના અધિકારીઓ જયારે એ જે તે ગોડાઉનને એમ્પેનલ કરતા હોય ત્યારે એમની જવાબદારી બનતી હોય છે કે એ ગોડાઉનમાં જે ધારાધોરણ પ્રમાણે વ્યવસ્થાઓ હોવી જરૂરી છે. જેમ કહ્યું એમ કે સીસીટીવી, તો સીસીટીવી અંદર ના હોય પણ એના સરાઉન્ડિંગમાં હોવા જોઈએ, એન્ટ્રી એક્ઝિટ ઉપર હોવા જોઈએ, અને અંદર કોઈ ઇલેક્ટ્રિકનો પોઈન્ટ ના હોવો જોઈએ, ફાયરના સાધનો પણ હોવા જોઈએ. એટલે આ બધો વિષય જે છે એ તપાસનો વિષય છે. તપાસ થશે અને આમાં ક્યાંય ખામી જણાશે તો જે જવાબદાર ગોડાઉન વાળા છે એ પણ અને જવાબદાર અધિકારીઓ એમની સામે કડકમાં કડક એક્શન લેવામાં આવશે. ઓકે ઠીક છે. આપણી કમનસીબી ત્યાં છે કે પહેલા ચેક કરી અને પછી માલ નથી મૂકવામાં આવતો, માલ મુકાઈ જાય છે, માલ સળગી જાય છે, પછી ચેક કરવામાં આવશે એવા વાતો કરવામાં આવે છે, અને પછી ચેક ક્યારે કરવામાં આવે, કૌભાંડીઓ કોણ છે કોણ નહીં, આ બધી વસ્તુ પછી આપણને ખબર પડે છે. આપણી આ કમનસીબી કહી શકીએ. જગદીશભાઈ, તમે ક્યારે FCL ના ગોડાઉનમાં આગ લાગતા જોઈ છે? આવડા મોટા નગરો ત્યાં તો રાખવી પડે ને, ત્યાં તો ઇલેક્ટ્રિસિટી રાખવી પડે. બેન, ત્યાં કદી જોઈ નથી અને ત્યાં જોવામાં આવશે નહીં. અત્યારે જે મહેશભાઈ કે છે ને એને એક નિબંધ વાંચ્યો, નિબંધ. મગફળી કેમ રાખવી, ગોડાઉન કેવા હોવા જોઈએ, આની સિસ્ટમ શું છે, કૃષિ મંત્રી કેટલા સક્રિય છે, ખેડૂતો કેટલા રાજી છે. ભલા માણસ જે વાત છે એને ડાયવર્ટ કરો એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. FCI ના નગર જેવડા ગોડાઉનમાં આગ નથી લાગતી એનું કારણ એ છે કે ત્યાં ઇલેક્ટ્રિસિટી હોય છે, આપની જાણ ખાતર. ત્યાં CCTV કેમેરા હોય છે, ત્યાં કાળું ધોળું થવાની સંભાવના ઓછી છે. આ જ્યાં પણ આગ લાગે છે એ મોટા ભાગે અવાવરું જગ્યાએ ગોડાઉનો હોય છે. સમજી સોચી સાજીશ પ્રમાણે હાઈવેઝ ઉપર ગોડાઉન હોય, અવાવરું જગ્યાએ ગોડાઉન હોય, અને બુદ્ધિપૂર્વક ખ્યાલ રાખવામાં આવે છે કે ન રાખવા CCTV કેમેરા, ન ફાયર સિસ્ટમ, ન કોઈ લાઇટનો ઇંતજામ. એ બધું શું કામ? એ બધું જ એટલા માટે કે બધું જ પાઘડીનો વળ છેડે જાય એમ છે. પહેલેથી જ નિશ્ચિત છે. ભાઈએ કીધું કડક કાર્યવાહી કરશું, પણ આપની જાણ ખાતર જે રીતે તમે પ્રશ્ન પૂછ્યો કે FCI ના ગોડાઉનમાં ક્યારેય આગ લાગતા તમે ભાળી છે, એનો મારો જવાબ જેમ ના છે એમ હું ભાઈ મહેશભાઈ દેસાઈને કહું છું, આજ સુધીમાં કોઈ આગની ઘટનામાં તમે કડક કાર્યવાહી કરી હોય એવો રેકર્ડ નથી. આપની જાણ ખાતર ચમરબંધીને છોડીશું નહીં. એ જે તમારો તકિયા કલામ છે એને તકિયાની હેઠે જ રાખવો પડે એમ છે, બહાર કાઢ્યા જેવો છે નહીં. જેટલા પણ અધિકારીઓ, ગોડાઉનના માલિકો અને જે સેટિંગ કરે છે એ બધા ધૂળના વેપારીઓ જે ધૂળ અને પથ્થર નાખે છે અને પછી સળગાવી દે છે, આનું નેક્સસ છે, આખું મિલી ભગત છે. અને એમાં લેશ માત્ર શંકા કરવાને કોઈ કારણ નથી. ધોરાજી, કચ્છ, જુનાગઢ, ગાંધીધામ, ગોંડલ ઇત્યાદિમાં આગ લાગી, આજ સુધી કાળા ચોરને પણ ચોટલી પકડવામાં આવી નથી. એ લીલા લહેર કરે છે રાતે રાણ જેવા થઈને. આપની જાણ ખાતર રાધાબેન, ગોંડલમાં જે આગ લાગી હતી એમાં કહેવામાં આવ્યું શોર્ટ સર્કિટ થી આગ લાગી, જ્યારે કે ત્યાં વીજ કનેક્શન જ નહોતું. બોલો, તોય શોર્ટ સર્કિટ થી આગ લાગી એવું રેકોર્ડ ઉપર આવી ગયું. કારણ શું છે? ઓલી એક ઘીસી પીટી કેસેટ છે, તમને ખબર હોય તો છાપાઓમાં બધા વાંચતા હશે. દીવો પડતા ડોસીમાં જ દાજી જાય અને ચા બનાવતા પરણીતા જ દાજે. કોઈની દેરાણી નહીં, જેઠાણી નહીં, કોઈની ફઈ નહીં, કાકી નહીં, મામી નહીં, નવ પરણીતા જ દાજે નહીં, એ ચા જ બનાવતા દાજે પ્રાઇમસ ની ઝાડે. અને દીવો પડે એટલે ડોસીમાં જ મરે. આ છે ને એક છે સ્ક્રિપ્ટ છે. મૂળ તો એની હત્યા કરવામાં આવી હોય પણ વર્ષોથી આ સ્ક્રિપ્ટ છે. એવી રીતે અહીંયા પણ આ જ સ્ક્રિપ્ટ કામ લાગે છે કે ભાઈ શોર્ટ સર્કિટ થઈ એટલે આગ લાગી. એમાં તમે જુઓ બધું 20-25,000 50,000 બોરી એમ કે આમાં બળીને રાખ થઈ ગઈ એટલી ઘડીમાં. તમને ખબર જ છે
કે પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે, તો તમે આ ફાયરનો ઇંતજામ કરો કેમ નહીં? તમે લાખો કરોડો રૂપિયાનો માલ રાખીને બેઠા હો તો તમે શું એની રાહ જોશો કે આગ લાગે પછી કૂવો ખોદવા બેસશો? આ એવું જ થાય છે બેન. આમાં તમારી જાણ ખાતર આની તપાસ સમિતિમાં તમારા જેવા તમારા ઇન ધ સેન્સ એક પબ્લિકને રાખવા જોઈએ, ખેડૂતને જાગૃત જનતાને પણ રાખવી જોઈએ. તમારે જો આની તપાસ કરે થાનની, તો હું તમને સ્પષ્ટપણે કહું, તમે જે સહકારી મંડળી પાસેથી માંડવી લીધી હશે એ સહકારી મંડળી નક્કી શાસક પક્ષના ફેવરની હશે. ત્યાંથી માંડવી લીધી હોય અને એને આ ગોડાઉનમાં રાખ્યું હોય, આ બંનેનું નેક્સસ તમે તપાસ કરો એટલે આગળ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. વાત એ છે કે ઢાકો ઢુંબો થવાનો છે. આમાં કોઈ કાળે અત્યાર સુધીમાં જેમ બનતું આવ્યું છે એમ કોઈ ગોડાઉનનો માલિક જે છે એ તમારી જાણ ખાતર જેમ ભાઈએ કીધું છે, નવસાદ સોલંકીએ સાચી જ વાત છે, ભારતીય જનતા પાર્ટીની અત્યારે શાસક પક્ષમાં છે તો એના જ મળતિયા હોવાના, એના જ મળતિયાનું ગોડાઉન, એના જ મળતિયાની સહકારી મંડળી, એના જ મળતિયાના ચોપડા, એમાં જ ગોડાઉન જમા ઉધાર કરેલી માંડવી. અને માંડવી તો ખાલી નામની છે, ગોગડી શબ્દ હું વાપરું છું. જે લોકો ગામડાના હોય એને ખબર પડશે ગોગડી એટલે એમાં કઈ વાતમાં દમ ન હોય એવી. સારી સારી માંડવી તો મોટા દાણા વાળી વેચી કાઢી હોય, પછી ધૂળ અને એમાં એ પ્રકારની લંબ ચોરસ એવી પથ્થરની ક્રીમ કલરના પથ્થરની ટુકડીઓ આવે એ નાખી દેવામાં આવે. જે અત્યારે તમે જો તપાસ કરાવો, આગ હજી ઠરી નથી, તમે અત્યારે તપાસ કરો તો ત્યાં તમને મોટી માત્રામાં માટી મળે અને પથ્થરના ટુકડા મળે. હવે આ ગોડાઉન જે છે મગફળીનું છે કે પથ્થરનું છે? એટલે વાત આખી એમ છે બેન કે આ બધું મિલી ભગત છે અને કોઈને કાંઈ પડી નથી. મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? આ સીધો હિસાબ છે. એટલે આપણે કેવળ સહન કરવા સિવાય કોઈ ઈલાજ નથી. જી ઠીક છે નૌશાદભાઈ, આમાં છેલ્લે જો કોઈ પણ પ્રકારનું નુકસાન આવે તો એ જનતાએ ભોગવવાનો વારો આવે છે, કેમ કે છેલ્લે પૈસા તો લોકોના જ જાય છે, ટેક્સના જ જાય છે. એવું કહેવાય છે કે સંપૂર્ણ જવાબદારી ગોડાઉનના માલિકોની છે. આ વાત આપને કેટલી યોગ્ય લાગે છે? ને એ વાત સાથે હું સંમત એટલા માટે નથી કે જ્યારે ગોડાઉન, જે માની જગદીશભાઈ બહુ સારી વાત કરી કે ગોડાઉન જયારે પસંદ કરવાનું છે એના ધારાધોરણો, એના જે સ્પેસિફિકેશન્સ છે એ સ્પેસિફિકેશન્સ પ્રમાણે ગોડાઉનની પસંદગી પહેલા તો કોણે કરી? અને જ્યારે આ ગોડાઉનની પસંદગી વખતે તમે જો એના ફોરેન્સિક અને સાયન્ટિફિક એવિડન્સ મેળવો તો એની ભલામણ કોણે કરી કે આનું ગોડાઉન રાખવાનું છે? આ બધી બાબતોની તપાસ થાય તો ઓટોમેટિક દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. એક વાત. બીજી વાત કે તમે નફટાઈ જુઓ કે કોઈ શરમ વગર, બે શરમ થઈને અમે આમ ખરીદી કરી, આટલું સારી વ્યવસ્થા, પાછું આટલું સળગી ગયું છે તો એમ કે અમે આટલી સારી વ્યવસ્થા કરી. બરોબર છે. પોતે સ્વીકારે છે કે ત્યાં વીજળીનું કનેક્શન ના હોવું જોઈએ. અને અત્યારે મીડિયામાં અને બધી જગ્યાએ આવે છે, અધિકારીઓ કોઈ સ્ટેટમેન્ટ પણ કરી દીધા કે શોર્ટ સર્કિટ થયું છે. વગર તપાસે કંઈક થયા વગર એમને જજમેન્ટ પોતે જ પોલીસ ને પોતે જ જજ, બરોબર, એ લોકો તપાસ કરી અને જજમેન્ટ આપી દીધું શોર્ટ સર્કિટ થયું છે. એટલે એટલી બધી પરિસ્થિતિ છે. આ મોટા ભાગની જે મગફળી આવી છે, અમારા મૂળી તાલુકો છે, મૂળીમાંથી આ બધી મોટા ભાગની મગફળી આવી છે. અમારા જિલ્લામાં જેટલી પણ મંડળીઓ છે અત્યારે, જેટલી પણ 95% ની 98% મંડળીઓ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની મંડળીઓ છે, એમના જ માન્યતાઓ છે. પછી એ તમારે માર્કેટિંગ યાર્ડ હોય, ખરીદ વેચાણ સંઘ હોય, દૂધ મંડળી હોય, કોઈ પણ પ્રકારની મંડળીઓ બધી જ ડિસ્ટ્રિક્ટ બેંકથી માંડી બધું જ ભારતીય જનતા પાર્ટીનું છે. ક્યાંય અમારું દૂર સુધી કોંગ્રેસનું કોઈ આવતું નથી. અમે લડવાનો પ્રયત્ન કરીએ તો પણ અમારી મંડળીઓ રિજેક્ટ થઈ જાય, અમારા મત નીકળી જાય, અમને લડવાને લાયક પણ ના રાખવામાં આવે. એટલે બધું ભાજપનું છે. અને તમને કહું કે આજે જે દિલીપભાઈ સંઘાણીએ જે વાત કરી કે આ ભ્રષ્ટાચારની આગ હોઈ શકે, હવે ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની મને લાગે છે કે બીક, કે જેની પૂંછડી સલવાયેલી હોય એ બોલી ના શકે, છટપટાયા કરે, પણ હવે ધીમે ધીમે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની બીક હવે નીકળતી જાય છે. અને એક પછી એક આગેવાન હવે સામે આવી ટીવી મીડિયામાં દેશના, આપણે ગુજરાતની જનતાની સામે આવીને કહી રહી છે કે આ ભ્રષ્ટાચારની આગ છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના પઢાવેલા પ્રવક્તાઓ એ સાવ નફટાઈથી
એને શરમ પણ ના આવે કે અમે આટલી સારી વ્યવસ્થા કરી અને અમે આ અરે ભાઈ કોઈ પૂછતું જ નથી તમે શું વ્યવસ્થા કરી. આ ગોડાઉનમાં આગ કેમ લાગી એવો સીધો સાદો પ્રશ્ન છે. શા માટે સીસીટીવી કેમેરા નથી? શા માટે ફાયર સેફટીનું કોઈ પાણીની ટાંકી નથી રાખી? તમે ફાયર પેલા સ્પ્રિંકલિંગ ફુવારા તો છોડી દો વાત. અને સ્થાનની અંદર અત્યારે પેલા ફાયર ફાઈટરના બંબાઓ ભરાય એની પણ વ્યવસ્થા નથી. તમે સમજી લો, નગરપાલિકા પણ વર્ષોથી જ્યારથી નગરપાલિકા બની છે ભાજપની જ છે, આવી કોઈ જ વ્યવસ્થા નથી ત્યાં. અને એના કારણે આ આજુબાજુના મને લાગે છે ગોડાઉનો પણ છે, 6 ગોડાઉનો બાકી છે, એ પણ સળગી જવાના અને પછી કોઈ જ કશું વસ્તુ હાથમાં આવવાની નથી. ઓકે મહેશભાઈ, આ કૌભાંડની સાથે બીજી એક વાત પણ છતી થઈ કે ત્યાં કોઈ એવી વ્યવસ્થા નથી. સરકારમાં બરાબર ખબર હોય છે કે કૌભાંડ કેવી રીતે થાય છે. જેવી રીતે જગદીશભાઈએ વાત કરી અને અન્ય મિત્રોએ જેવી રીતે વાત કરી, એક વાત સ્પષ્ટ થાય છે કે આ પહેલી વારનું કૌભાંડ નથી, કારણ કે મારા હાથમાં લિસ્ટ છે. આટલી વાર આગ લાગી છે, આ કારણે આ બધી વસ્તુની આગ લાગી છે. તો એટલે પહેલી વાર તો બરાબર ખબર હોય છે કે કૌભાંડ કેવી રીતે થાય છે, ક્યારે કરવામાં આવે છે, તો એ અટકાવવામાં કેમ નથી આવતા? બેન, સૌપ્રથમ તો જે રીતે કોંગ્રેસના પૂર્વ એમએલએ છે અને એમના કેટલું નોલેજ છે તો આપણે જોઈ લીધું કે અવાવરું જગ્યાએ ગોડાઉન હોય છે, આ હોય છે, તે હોય છે. અરે ભાઈ, ગોડાઉન જે છે એ સરકારની જે તે ધારા ધોરણો પ્રમાણે બનતા હોય છે, એની યોજનાઓ હોય છે અને એમાં ખેડૂતો કે મંડળીઓ કે કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ બનાવતા હોય છે, એ સારી વાત છે. આજે જયારે વરસાદ આવે ને કોઈ માલ પલળી જાય ત્યારે આપણે એ જ કહેવા જઈએ છીએ કે સરકારે વ્યવસ્થાઓ ના ગોઠવી. સરકારે 1 લાખ કરોડનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આપ્યું અને એમાંથી કોઈ ખેડૂતો આવી રીતે લાભ લઈ અને ગોડાઉન બનાવે અને સરકારે ભાડે લે, તો એમાં તમને પ્રશ્ન શું છે? આમાં રાધાબેન બને છે કે અત્યારે જેટલી ખરીદી થઈ છે એ કોંગ્રેસ જોઈ શકવાની નથી અને એમને અત્યારે એક પોઈન્ટ મળ્યો છે. હું એ ક્યારેય બચાવ નથી કરતો, હું હજી કહું છું. અને મેં મારા સ્પીચમાં પહેલા પણ કહ્યું કે તપાસનો વિષય છે, તપાસ થશે પછી કહી શકાશે કે એક્ઝેક્ટ શું છે. પ્રાઇમા ફેસી કોઈએ કહ્યું હોય કે શોર્ટ સર્કિટ છે તો એ વિષય અત્યારે ફાઇનલ નથી. બીજું, વધારે જથ્થો થતા પ્રાઇવેટ ગોડાઉનો જે એમ પેનલ થયેલા હોય છે સીડબ્લ્યુસીમાં કે જીએસડબ્લ્યુમાં, એમાં લેવાતા હોય છે. હવે એ એમ પેનલ થયેલું હોય, નૌસદભાઈનું ગોડાઉન હોય, મહેશભાઈનું હોય કે રાધાબેનનું હોય, એમાં કોઈ અધિકારી એ રીતે નથી જોતા કે ભાજપ સાથે જોડાયેલા છે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એની નીતિ સ્પષ્ટ હોય છે. એટલે નૌસદભાઈ, તમારે પણ ગોડાઉન બનાવીને તમે એમ પેનલ થશો તો તમારામાં મૂકશે, એનો કોઈ અમને વાંધો નથી. અને તમે જે રીતે નહીં તમે ના મૂકી દઈ ને, કોઈ પણ મારી પાસે આવીને કરોડોનો માલ બનતો નથી. અરે બેન, હું એ જ કહું છું કે એનું એમ્પેનલમેન્ટ થતું હોય છે, ધારા ધોરણ પ્રમાણે એમ્પેનલમેન્ટ થતું હોય છે અને એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ થયું હશે તો જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લઈશું. અમે સ્પષ્ટ કહ્યું છે, અમે સ્પષ્ટ. આટલી બધી વખત હું બેન, હજી આપણે જે વાત કરી રહ્યા છીએ અત્યારે આપણે અમુક વાતો કરીએ છીએ, હજી એમાં પ્રાઇમરી તપાસ જે છે એ હજી આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. તપાસનો વિષય હજી હવે ચાલુ થશે. એટલે આપણે તપાસ ના થાય એની પહેલા આપણા જે વિષયો બનાવી દેવા એ ખોટી વાત. બીજી વાત, હમણાં કોંગ્રેસના જે નેતા છે એમણે કીધી કે ભાજપના પ્રવક્તાઓ નફટાઈથી વાતો કરે છે. અરે ભાઈ, નફટાઈની વાત તમે કયા મોઢે કરો છો? તમે જે ખેડૂતોને અત્યારે હિતની વાત કરવા નીકળ્યા છો, 2004-5માં એમએસપીની જે સ્વામિનાથન કમિટી બની હતી, ભરતભાઈને ખબર હશે, 2004-5માં બનેલી સ્વામિનાથન કમિટી 2006-7માં રિપોર્ટ આપે છે કે ખેડૂતોનું ભલું કરવા માટે તમારે આટલી ભલામણો સ્વીકારવી પડે. અને એ ભલામણો તમે 2014 સુધી શાસનમાં હતા, તમે વાંચવાની તસ્દી લીધી હતી. આજે તમે નફટાઈની વાત કરો છો. સૌથી મોટા નફટ કોણ થયા? તમે 2014 સુધી, જે 2007-8માં રિપોર્ટ આવ્યો, એ 2014 સુધી તમે રિપોર્ટ ના વાંચ્યો. આ દેશના વડાપ્રધાન પદે જયારે નરેન્દ્રભાઈ મોદી બેઠા અને એમણે એ રિપોર્ટના હિસાબે એમએસપીની ફોર્મ્યુલા બદલવાનું કામ કર્યું, આટલી અઢળક એમએસપી આપવાનું કામ કર્યું. આજે બેન જોઈ લો તમે, 2014માં જે એમએસપી હતી એ અત્યારે બધી ડબલ થઈ ગઈ છે. એ ફક્ત ને ફક્ત મોદી સાહેબના લીધે થયું છે. અને આ કોંગ્રેસ અત્યારે જે મીડિયામાં આવો કોઈ પોઈન્ટ મળે એટલે વાલી થવા માટે આવી જાય છે. ભાઈ, તમે ખેડૂતોના કે ગરીબોના કામ કર્યા હોત તો અત્યાર સુધીમાં 80% ગરીબોના ખાતા નતા બેંકમાં. એ ખોલાવવાનું કામ કોને કર્યું છે? કારણ કે તમારે એક સિસ્ટમ હતી, વચેટિયા સિસ્ટમ હતી. બેન, હું આવી રહ્યો છું. ભ્રષ્ટાચારની સિસ્ટમ હતી એમની. કઈ રીતે કરતા હતા? તો જે ખેડૂતોને લાભ આપવાનો હોય, ગરીબોને લાભ આપવાનો હોય તો રોકડમાં જાય. રોકડમાં કોની જોડે જાય? તો એમના જે રાજકીય આગેવાનો હોય કે અધિકારીઓ હોય એમની જોડે જાય. અને ત્યાંથી એમના પ્રધાનમંત્રી ખુદ કહેતા કે 1 રૂપિયો મોકલીએ છીએ 15 પૈસા પહોંચે છે. અને નૌસદભાઈ, તમે કદાચ ખેડૂત હશો અને આઈટીઆર ફાઇલ નહીં કરતા હો, તમારી આવક ઓછી હશે તો 2000 નો હપ્તો તમારા પૂરેપૂરો આવતો હશે. મોદી સાહેબ એક બટન દબાવે છે, ના ભાજપનો ના કોંગ્રેસનો, મારા દેશનો ખેડૂત હોય એના ખાતામાં 2000 રૂપિયા જાય છે. આટલા સારા કામ કરવા બધી વાતો શરૂઆતમાં વધારી લીધી, તમારી વાતનો જવાબ જ ના આપ્યો મહેશભાઈ. બીજી બધી વાતો ગોળ ગોળ ફેરવી દીધી. બેન, જવાબમાં મેં એ જ કીધું કે જયારે તપાસનો વિષય છે, તપાસ હજી હવે થવાની છે, તો આપણે અત્યારે પહેલેથી કઈ રીતે કહી શકીએ કે શોર્ટ સર્કિટથી આગ લાગી છે? પહેલેથી કઈ રીતે કહી શકીએ કે આમાં કોઈ ચોરી થઈ છે?
હજી અત્યારે જે વાત જગદીશભાઈએ પણ જે રીતે વાત કરી છે આવું હું એ પણ કોન્ટ્રાડિક્ટ કરું છું કે જગદીશભાઈ અત્યારે આપણે ઓપિનિયન બાંધી લેવો જરા વહેલો કહેવાશે. હજી આપણે રાહ જોવી જોઈએ, તપાસની રાહ જોવી જોઈએ. અને તપાસમાં હું બેન તમને ફરીથી કહું છું, ક્યાંય પણ કોઈ મંડળી હશે, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હશે તો એની સામે એક્શન થશે ને થશે. ઓકે, અમે આવું એવું ત્યારે પણ સાંભળ્યું જ્યારે ગાંધીધામમાં આગ લાગી, ગોંડલમાં આગ લાગી, રાજકોટમાં આગ લાગી, શાપરમાં આગ લાગી, જુનાગઢમાં આગ લાગી. ફરી એકવાર આ વાત સાંભળું છું. એક વાત કહું, આવું આપની પાસે નૌશાદભાઈએ જે રીતે કીધું એ જ વાત કરું છું કે એમણે હમણાં બીયુ પરમિશનની વાત કરી કે કોર્પોરેશનમાં જ બીયુ પરમિશન હોય છે, એના સિવાય ક્યાંય બીયુ પરમિશન હોતી નથી. નૌશાદભાઈ, જ્યારે કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં પણ સરકાર જ્યારે દબાણ તોડવા જાય, જે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી હોતી અથવા તો જે મેપ પ્રમાણે નથી બનેલા હોતા કે એનું પરમિશન જ નથી હોતી બન્યા હોય અને એવા તોડવા જાય ત્યારે તમારી કોંગ્રેસ કેમ આડી થાય છે? એટલો જવાબ આપો ખાલી. તમારી કોંગ્રેસ એ વખતે કેમ આડી થાય છે? ત્યારે તમે એમ કહો છો કે ગરીબોના ઝૂંપડા તોડી નાખ્યા, આ કરી નાખ્યું, તે કરી નાખ્યું. અરે ભાઈ, તમે આમ નિયમો તમારે અમારા મીડિયામાં નિયમો બતાવવા છે અને ત્યાં લોકો વચ્ચે જઈને પાછું એના નિયમોનો વિરોધ કરવો છે. નૌશાદભાઈને સાંભળી લે. ભરતભાઈ, આપની પાસે માત્ર 2 મિનિટમાં આવું છું. નૌશાદભાઈ, બહુ દુઃખની વાત છે આ તો. મને હું મહેશભાઈનો આભાર માનું કે પંડિત જવાહરલાલ નહેરુજીનો એમનો વાંક નથી કાઢ્યો. નતા તો ત્યાં સુધી જઈને એમનો પણ વાંક કાઢી શકે છે કે પંડિત જવાહરલાલ નહેરુ એના માટે જવાબદાર છે. મારે એ એમની જે બકવાસ વાતોથી માં પડવું નથી એટલા માટે કે બીયુની પરમિશન એમને ખબર જ નથી, એમને વાસ્તવિકતા કઈ ભાન જ નથી. મારા પાટડીની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું બિલ્ડિંગ કોમ્પ્લેક્સ ગુજરાતની બધી જ સંસ્થાઓ ગેરલાયક ઠેરી દીધું, ગેરકાનૂન ઠેરી દીધું. કોઈ બીયુ પરમિશન હજુ ઉભું જ છે. બધી કોર્ટો એને ના પાડી દીધી તો ઉભું છે. એને કોઈ કાંકરી પણ હલાવી શકતું નથી. મારે નથી પડવું. સવાલ માત્ર એટલો છે કે જ્યારે આ લોકોને તમે પ્રશ્ન પૂછો એટલે એ લોકો 10 મિનિટ સુધી જુદું જ ભાષણ કરવાનું. ગુજરાતની જનતા પાસે નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી કોઈ જ સાચી વાત નહીં કરવાની અને વાતને આખી જ ડખે ચડાવી દેવાની, જુદી ભટકાવી દેવાનું. આ ભટકાઉ પાર્ટી છે કે લોકોને જુદા મુદ્દે ચડાવી દેવાના અને સાચા પ્રશ્નનો જવાબ નહીં આપવાનો. સવાલ એટલો છે કે આજે જે એમએસપી ની વાત છે એ એમએસપી પ્રમાણે હમણાં ભરતભાઈ ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું કે લગભગ 3200-3500 રૂપિયાની આ મગફળી થાય, એની જગ્યાએ માત્ર 1200 રૂપિયા આજે આ સરકાર આપી રહી છે. એટલે કોઈ જ સ્વામિનાથન કમિશનની કોઈ જ ભલામણો આ સરકારે માની નથી. એમએસપી માટે તો 1 વર્ષથી પંજાબના ખેડૂતો ત્યાં લડી રહ્યા છે. એમને દિલ્હીમાં આ લોકો ઘૂસવા દેતા નથી. ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જે સાંકળો લાગી છે ને એના કરતા પણ ખતરનાક બોર્ડરો આ લોકોએ દિલ્હીની સરહદો ઉપર મૂકી દીધી છે કે જેથી કરીને ખેડૂત દેશનો ભૂમિપુત્ર એ દિલ્હીની અંદર ઘૂસી ના શકે. નૌશાદભાઈ, બેન એક મિનિટ. નૌશાદભાઈ, થોડું ભાન રાખો. તમે ઘણા દિવસે ટીવી પર આયા લાગો છો. તમે ઘણા દિવસે ટીવી પર આયા છો નૌશાદભાઈ. અત્યાર સુધી કોંગ્રેસ ક્યાં હતી એ પૂછો. તમે જે રીતે વાત કરી રહ્યા છો નૌશાદભાઈ, ખેડૂતો માટે કોઈએ કામ કર્યું હોય તો મોદી સાહેબે જ કર્યું છે. તમને તમારા રાહુલ ગાંધીને એ પણ ખબર નથી ખેડૂતનું કામ શું હોય. તમે બસ વાતો કરવી છે, ખાલી ભાજપનું અપમાન કરવાનું. અરે ભાઈ, તમને લોકો નથી સ્વીકારતા તેમાં અમારો શું વાંક છે? તમારી વિચારધારા બદલો. ઠીક છે. તમે તમારી વિચારધારા બદલો. મારે ભરતભાઈ પાસેથી પણ જવાબ મેળવવાનો છે. ભરતભાઈ, આપની પાસે આવું પર નૌશાદભાઈ આવી રીતે નહીં અને સાચી વાત તો કહી દેવાનો કરે છે હંમેશા કરવાનો, લોકોને સાચી વાત નહીં જાણવા દેવાનો. એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને એમની પૂરી રીતિ હંમેશા રહેલી છે. મારે બ્રેક લેવાનો સમય થયો છે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ તરત ચર્ચાનો દોર આગળ વધારીશું. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે કે ગોડાઉનમાં લાગેલી આ ભીષણ આગ કે પછી કૌભાંડ. સીધા જ ભરતભાઈ પાસે જઈએ. ભરતભાઈ, આપ શું કહેવા ઈચ્છી રહ્યા છો? કંઈક વાત કહેવા ઈચ્છી રહ્યા હતા. આજે મારે આપના માધ્યમથી સરકારને હું ખાસ કહેવા માંગુ છું કે 2018માં જુનાગઢમાં જ્યારે આગ લાગી અને એ કંપનીના માલિકને 6 મહિના સુધી જેલમાં રહ્યા હતા, એને પાછો ફરીથી અત્યારે આ બધા એ જ કંપનીને અત્યારે હાલમાં અનાજના કે મગફળીના કે જે અન્ય જે ખાદ્ય સામગ્રીના કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યા એ સરકારે તપાસ કરવાની જરૂર છે. એક વખતના જમાનામાં તમે એને જેલમાં પૂરો અને બીજી વખત પાછા એને જ તમે કોન્ટ્રાક્ટ આપો છો. તો ખાસ કરીને જે મહેતા સાહેબે બહુ વાત કરી કે ચોરો કે દરબાર મેં સચ્ચાઈ ફરિયાદી હે એક એસી આઝાદી હે.
આ આઝાદી અધૂરી છે, બીજો જંગ જરૂર છે. એના માટે હવે ફરીથી નવા આઝાદીનો જંગ થાય અને નવી વ્યવસ્થા થાય. ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનું સપનું હતું કે આ દેશના આર્થિક સંશોધનોમાં ખેડૂતો મજૂરોના હાથમાં રાજ થતા. તમે ખેડૂતોને મજૂરોના હાથમાં રાજ થતા તો ન આપી, પણ આત્મહત્યા કરવા માટે માત્ર રાંધવા જ આપ્યા. તો આ મગફળી કૌભાંડ એક પૂરતું નથી. જમીન કૌભાંડનું તમે ગુજરાતનું તમે તપાસ કરો. કયા જમીન કૌભાંડ જેને લાખો હેક્ટર ગૌચરની જમીન માઇનિંગ થાય છે, એક દિવસ એવો બાકી નથી હોતો કે મીડિયામાં પ્રશ્ન ન હોતો હોય. કલેક્ટર જેવા કલેક્ટર હુકમ કરે છે કે આ ગેરકાયદેસર છે, તેમ છતાં આપણે પગલા નથી લઈ શકતા. હું કોઈનું નામ નથી દેતો, પરંતુ સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ નહીં, સરકારે જે સત્તા ઉપર મંત્રીઓ બેઠા છે, IPS IAS અધિકારીઓ બેઠા છે, એમની જવાબદારી બને છે કે 2018માં જે વ્યક્તિ 6 મહિના જેલમાં ગયો આ પ્રકરણમાં, તો એની કંપનીને ફરીથી કેમ કોન્ટ્રાક્ટ લાયસન્સ રિન્યુ કર્યું, એ આપના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું. 2018 આ માહિતી આપની પાસે અત્યારે આવી કે એને જ ફરીથી આપવામાં આવ્યું છે આ વસ્તુ, અને આજ ગોડાઉનમાં કોન્ટ્રાક્ટમાં ફરીથી આપ્યું એને ફરીથી આપવામાં આવ્યું છે. પણ ક્યાં આપ્યું છે મને ખબર નથી, પણ આ જે વ્યક્તિને 2018માં કોન્ટ્રાક્ટ આપ્યો તો પોલીસ રિપોર્ટમાં જવાબદાર થયો તો, પ્રથમદર્શીય ગુનો બન્યો તો, 6 મહિના જેલમાં રહ્યો, જામીન ઉપર છૂટી ગયો, અને ફરીથી પાછું કોન્ટ્રાક્ટ કઈ પણ જગ્યાએ આપ્યો એના ડેટા નથી આવ્યા, પણ એને ફરીથી કોન્ટ્રાક્ટ આપ્યો છે. જો મહેશભાઈ આપની પાસે હવે જો આ વાત સાચી હોય તો આ એક તપાસનો વિષય બને છે કે મારી જોડે જે મારી પાસે સમયનો બહુ અભાવ છે, મારે મહેશભાઈ પાસે જવું છે, તમે તપાસ કરાવો. ટૂંકમાં જવાબ આપી દઉં બેન કે કેન્દ્ર સરકારની 2 એજન્સી છે, NCCF નાફેડ, નીચે 2 એજન્સી છે, ગુજકો માસોલ અને એન્ડી એગ્રો ફાર્મર કન્સોર્ટિયમ જે કંપની છે. એટલે બંને સહકારી સંસ્થાઓ છે. એક કોર્પોરેટ એક્ટમાં નોંધાયેલી છે, એક સહકારી એક્ટમાં નોંધાયેલી છે, અને એની નીચે પ્રાઇમરી એજન્સીઓ આવતી હોય છે, જે આપણે જનરલી મંડળીઓ કહીએ છીએ. નીચે ખેત ઉત્પાદક મંડળી હોય કે અન્ય કોઈ FPO હોય કે, એટલે એ વિશે તપાસ. 2018માં જે વ્યક્તિ જેલમાં ગયો છે એની કંપની. ભરતભાઈ હું વ્યક્તિને નથી ઓળખતો, પણ એ વિષય એટલો છે કે ભરતભાઈ તમારો કદાચ કોઈ વ્યક્તિગત વિષય હોય તો એને આ પ્લેટફોર્મ પર ના લાવવો જોઈએ. કદાચ નહીં તો એ ગુનેગાર હોય અને એને ગુનો કર્યો હોય તો એ જેલમાં હોય. એ નહીં, તપાસનો વિષય નથી બેન, એટલા માટે કહું છું કે એને ગુનો કર્યો હોય તો જેલમાં હોય. એ નિર્દોષ હોય તો બહાર હોય, નહીં નિર્દોષ હોય તો બહાર હોય. ભરતભાઈ કોઈનો વ્યક્તિગત વિષય તમારે ડિબેટ ઉપર ના લઈને આવવું જોઈએ. બીજું કહું છું હું બેન કે કોંગ્રેસના જે પ્રવક્તાએ વાત કરી હતી, ભરતભાઈ તમારા વ્યક્તિગત વિષય તમે ઘરે રાખો યાર, દર વખતે આવી રીતે વ્યક્તિગત વિષય લઈને આવી જાઓ. જે એજન્સીઓ છે, ગુજકો માસોલ છે અને ઇન્ડી એગ્રો છે, એ બંને એજન્સીઓનો ક્યાંય રિપોર્ટ હોય તમારી જોડે મને મોકલજો, હું તપાસ કરાવડાવીશ. મારી પાસે માત્ર 1 જ મિનિટ બાકી છે જગદીશભાઈ. હું સરકારને કહું છું તપાસ કરો. ઓકે મોકલજો, અમે તપાસ કરીશું. જગદીશભાઈ છેલ્લી 1 મિનિટની પ્રતિક્રિયા, મારે છેલ્લી 1 જ મિનિટ છે. આપ ભરતભાઈની વાત સાથે કેટલા સહમત? તપાસ થવી જોઈએ? જગદીશભાઈ અવાજ આવી રહ્યો છે? કોને રાધાબેન મને પૂછવામાં આવે છે? હા જગદીશભાઈ. હા એક મુદ્દાનો કાર્યક્રમ, હા બેન, એક મુદ્દાનો કાર્યક્રમ, જે ગોડાઉનમાં આગ લાગે અને જે નુકસાન થાય એના જવાબદારો ભરવું પડશે. આ એક કરો એટલે જિંદગીમાં ક્યાંય આગ નહીં લાગે. એક મુદ્દાનો કાર્યક્રમ, બાકી લાપડું લપન પચ્છન બધું છોડો. જે ગોડાઉનમાં આગ લાગે, જેટલું નુકસાન, આગ નહીં કોઈ પણ પ્રકારે ઈ જણસીને નુકસાન થાય, એ નુકસાન જે તે અધિકારી ગોડાઉનના જે રાખવા વાળા હોય તે સંબંધિત તમામ લોકોએ પોતાના પગારમાંથી કે પોતાની જમીન જાયદાદ વેચીને ભરવાની થશે. આ એક કાયદો કરી નાખો, જિંદગીમાં કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. બાકી બધું થયા જ કરવાનું. બિલકુલ. આપ સૌનો આભાર અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો સરકાર દ્વારા ખરીદાયેલી જણસીમાં જ કેમ વારંવાર આગ લાગે છે? આ જ માલ કે જે ખેડૂતોને ત્યાં 2-2 મહિના પડ્યો હોય છે, ગોડાઉન મોટા નગરો જેવા હોય છે, ત્યાં કેમ આગ નથી લાગતી? અને છેલ્લે વાત એ આવે છે કે જેને સોંપવામાં આવ્યું છે એની જ જવાબદારી તમામ નુકસાનની ભરપાઈ જ કરશે. જો આ નિયમ લાગુ કરી દેવામાં આવે તો કદાચ ક્યાંય આગ નહીં લાગે અને ક્યાંય કૌભાંડ થયું કે કેમ આપણે સવાલ નહીં પૂછવો પડે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે કાલે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.